વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવ વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. આજનો આપણો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, જૈવ વિવિધતાનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન. આપણે જૈવ વિવિધતાના સંરક્ષણ શા માટે કરવું જોઈએ? આપણને અહીંયા પ્રશ્ન થયો કે એટલું બધું આપણે વિષય વસ્તુ સમજ્યા પછી આપણને પ્રશ્ન થાય છે કે શા માટે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. ઓકે, તો હવે આપણે જોઈએ કેટલીક દલીલો. તેના ઘણા કારણો છે, કેટલાક સ્પષ્ટ અને બીજા કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે. તેમને 3 વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય છે: સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. તો હવે આપણે જોઈએ આ 3 સ્પષ્ટ દલીલો. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો સ્પષ્ટ છે. જેમ કે મનુષ્ય પ્રકૃતિમાંથી અગણિત સીધા આર્થિક લાભ મેળવે છે. કેવી રીતે? તો આપણે વનસ્પતિમાંથી, તમને બધાને ખ્યાલ છે, ધાન્ય પાકો મેળવીએ, કઠોળ વર્ગની વનસ્પતિઓમાંથી આપણે કઠોળ પ્રાપ્ત કરીએ, ફળ ફળાદી વૃક્ષોમાંથી ફળ પ્રાપ્ત કરીએ, અને આ બધાનો ઉપયોગ આપણે ખોરાક તરીકે કરીએ. તો આ સીધો આર્થિક લાભ કહેવાય. બીજું, વનસ્પતિઓ મોટી થાય, ઓકે, એના પર્ણ ખરી જાય, સુકાઈ જાય, તો એનો બળતણ તરીકે આપણે ઉપયોગ કરીએ. રેસા, ઘણી બધી વનસ્પતિ એવી પણ છે કે જે રેસામય છે, કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. બાંધકામ સામગ્રી, ખાસ કરીને વાંસ, તમે નામ સાંભળ્યું હશે. વાંસ જેવી વનસ્પતિઓ છે, એની લાકડાની પટ્ટીઓ છે, બાંધકામ સામગ્રીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે. ઔદ્યોગિક ઉત્પાદનો જેવા કે ટેનિન્સ, ફળ પકવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતો ઘટક જેનું નામ છે ટેનિન્સ. ઊંજણ, લુબ્રિકન્ટ્સ એટલે કે ચિકાસયુક્ત પદાર્થો વનસ્પતિમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જેનો આપણે ઊંજણ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. રંગકો, જુદી જુદી પ્રકારની કપડાં રંગવાની ડાયઝ હોય એને બનાવવા માટે. રાળ, રાળનું તેલ, માથામાં સિલ્કી મુલાયમ વાળ, લાંબા ઘટ્ટ ભરાવદાર વાળ કરવા માટે રાળનો તેલનો ઉપયોગ થતો હોય છે. તો આ રાળ છે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. અત્તર, પરફ્યુમ જેને આપણે કહીએ, ઓકે, કપડા ઉપર છાંટવા માટેનું અત્તર, વિવિધ પ્રકારના સુગંધીદાર અત્તર છે, એ પણ આપણને જુદી જુદી વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થાય છે. તથા ઔષધકીય મહત્ત્વના ઉત્પાદનો, ઔષધ, તમને ખ્યાલ હોય તો અરડૂસી છે, ઓકે, ઘણી બધી વનસ્પતિઓ છે કે જેના અર્કનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારની ઔષધો બનાવી શકીએ છીએ. તો આ ઘણી બધી રીતે, સંક્ષિપ્ત રીતે આપણે વાત કરી કે ખોરાક તરીકે રેસા, બાંધકામ સામગ્રી, ઔદ્યોગિક ઉત્પાદનો, રંગકો, ઊંજણ, દવા, અત્તર, ઔષધ, આ બધી જ રીતે આપણને વનસ્પતિ આર્થિક રીતે ઉપયોગી છે એમ આપણે કહી શકીએ. વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. તો હાલમાં આપણે જુઓ છો તમે, આપણને જે મેડિકલ સ્ટોર ઉપર દવાઓ પ્રાપ્ત થાય છે એમાંથી 25% કરતાં પણ વધારે દવાઓ તો માત્ર ને માત્ર વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે. અને સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતો લગભગ 25,000 જેટલી વનસ્પતિઓની જાતિઓ પરંપરાગત દવાઓમાં ફાળો આપે છે. તો વિચાર કરો તમે, 25,000થી પણ વધારે વનસ્પતિની જાતિઓ છે એ માત્ર ને માત્ર પેઢી દર પેઢી જે લોકો વારસામાં ઉપયોગમાં લે છે એવી દવાઓ છે, એવી ફાળો આપે છે આપણને. એ કોઈ જાણીતું નથી કે ઘણી બધી ઔષધીય રીતે ઉપયોગી વનસ્પતિઓની ઉષ્ણકટિબંધીય વર્ષાવનોમાં શોધ બાકી છે. જોકે આપણે આગળ ઉપર પણ જોઈ ગયા, હજી ઘણી બધી વનસ્પતિઓનું શોધ સંશોધન કરવાનું બાકી છે. આ તો આપણી પાસે જેટલી ઉપલબ્ધ છે એટલામાંથી જ આપણે જુદી જુદી ઔષધો બનાવીએ છીએ. તો હજી તો એમેઝોનના વર્ષાવનોની અંદર આપણે જઈએ તો ઘણી બધી એવી વનસ્પતિઓ છે કે જેને હજી આપણે વર્ગીકરણ કરવાનું બાકી છે. એમાંથી પણ આપણને ઘણો બધો ફાળો મળી શકે છે. જો સ્ત્રોતો એટલે કે સંસાધનો કોઈ પણ હોય ના વધારા સાથે જૈવ શોધખોળ, ઓકે, આર્થિક રીતે મહત્ત્વના ઉત્પાદનો માટે આણ્વીય, જનીનિક
અને જાતીય સ્તરે વિવિધતાની શોધ કરવામાં આવે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રો તેના વધુ લાભો લેવાની અપેક્ષા રાખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સતત એવા પ્રયાસ કરવા જોઈએ કે જે હજી શોધખોળ બાકી છે એનો જુદી જુદી રીતે જનહિત માટે, ખાસ કરીને મોલેક્યુલર લેવલે એટલે કે આણ્વીય સ્તરે અથવા તો જનીનિક સ્તરે અથવા તો જાતીય સ્તરે શોધ કરીને લોકો સમક્ષ આપણે રજૂઆત કરવી જોઈએ કે જેથી લોકો વધારેમાં વધારે એનો ફાયદો લઈ શકે. ઓકે, તો ખરેખર અહીં લોકોને ઉપયોગી બનવા માટે પણ આપણે એમ કહી શકીએ કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. વ્યાપક ઉપયોગિતાવાદ દલીલો બીજો ટોપિક છે. પહેલો ટોપિક આપણે સંક્ષિપ્ત ઉપયોગિતાવાદ પૂરો કર્યો. હવે વ્યાપક રીતે કેવી રીતે ઉપયોગિતાવાદ છે એની વાત કરીએ આપણે. પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓ, તો કુદરતની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા નિવસનતંત્રો છે કે જેની સેવાઓમાં જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે. એ પછી તળાવનું નિવસનતંત્ર હોય, નદીઓનું હોય, સમુદ્રનું હોય, ઓકે, કોઈ કુદરતી હોય કે કોઈ કૃત્રિમ હોય, બધા જ નિવસનતંત્રમાં સેવાઓનું મૂલ્ય અમૂલ્ય ફાળો હોય તો એ જૈવ વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતા એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે. સમગ્ર પૃથ્વીની અંદર જે પણ કાંઈ ઓક્સિજન ઉત્પન્ન થાય છે, ઓકે, તો કુલ ઓક્સિજનના લગભગ 20% જેટલો ઓક્સિજન તો માત્ર ને માત્ર જે કાંઈ વર્ષાવનો છે એમેઝોનના જંગલો એમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થાય છે. શું આપણે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી આ સેવાનું આર્થિક મૂલ્ય આંકી શકીએ છીએ? તો ખરેખર આપણે ધ્યાનમાં નથી લેતા, આવી બધી બાબતોને અવગણતા હોઈએ છીએ. ખરેખર જો એનું મૂલ્ય આંકવામાં આવે તો આપણી કલ્પના બહારું થઈ જાય. કેમ કે ખરેખર આ બધા જંગલો છે આપણને ઘણી બધી રીતે ફાયદાકારક છે. માત્ર ને માત્ર ઔષધ આપે છે એવું જ નથી. ઓકે, તમને એ મફતમાં ઘણો બધો પુષ્કળ માત્રામાં, પુષ્કળ જથ્થામાં ઓક્સિજન પણ આપે છે આજીવન. ઓકે, તો એ બહુ સારી વાત કહેવાય. તમારી નજીકની હોસ્પિટલમાં એક ઓક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેનાથી તમે તેનું કેટલું અનુમાન લગાવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે હોસ્પિટલમાં કોઈ દર્દીને દાખલ કર્યો હોય અને એને જો ઓક્સિજનની જરૂર હોય ને આપણે જો ઓક્સિજન સિલિન્ડર લેવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર ઓક્સિજનનું મૂલ્ય કેટલું છે. પણ આપણે કોઈ દિવસ આવી જરૂરિયાત ઊભી નથી થઈ એટલે હજી એવું લાગે છે કે આ તો બધું કુદરતમાંથી મળતું હશે, પણ એવું નથી. ઘણી બધી બાબતોને જો આપણે સમજવા પ્રયાસ નહીં કરીએ તો આપણે આપણી આસપાસની વાતાવરણ છે, પર્યાવરણ છે એને પ્રદૂષિત કરીશું અને એમાંથી જે કાંઈ ઓક્સિજનનો જથ્થો મળતો હતો એ ગુમાવી પણ બેસીશું. તો આવનારા દિવસોમાં બધા જ લોકોને પૂરતી માત્રામાં ઓક્સિજનનો જથ્થો મળે એટલા માટે આપણે શું કરવું પડે? તો કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું પડે. જો આવું ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં જે અત્યારે પ્રદૂષણનું સ્તર છે એમાં હજી પણ વધારો થઈ શકે. તો આપણે શું કરવું પડે? પર્યાવરણનું જતન કરવું પડે. વધારેમાં વધારે વૃક્ષો વાવવા પડે. જે કંઈ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે એને દૂર કરવા પડે, અથવા તો જે છે એની આજુબાજુમાં એટલા બધા વૃક્ષો ઉછેરવા પડે કે તે જે વસાહતોમાં લોકો વસવાટ કરે છે એને પણ પૂરતી માત્રામાં ઓક્સિજનનો જથ્થો મળી રહે. પરાગનયન વનસ્પતિઓમાં અગત્યની એક ઘટના હોય ફલનની, તો એ પરાગનયન છે. જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતી નથી. તો પરાગનયનમાં તમને બધાને ખ્યાલ છે, જુઓ કેટલા બધા કીટકોની જરૂર પડે. પ્રાણીઓ દ્વારા થાય, પવન દ્વારા થાય, પાણી દ્વારા થાય. તો આ બધી નિવસનતંત્રની જુદી જુદી સેવાઓ છે એમાં પણ જૈવ વિવિધતાનો અમૂલ્ય ફાળો છે. જો જૈવ વિવિધતા ન હોય તો ઓકે, તો આ બધી વનસ્પતિઓ છે જુદા જુદા પ્રકારે કુદરતી રીતે પરાગનયન કરે છે, ન કરી શકે તો આપણને બીજ કે ફળ ન મળે. ઘણા બધા એવા સજીવો છે કે જે બીજ આહારી છે, ફળ આહારી છે, તો એ પણ ન જોવા મળે. એની જાતિઓ લુપ્ત થઈ જાય તો જૈવ વિવિધતામાં ઘટાડો થાય. તો આપણે તો વધારો કરવા નીકળ્યા છીએ. એટલા માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડે. નિવસનતંત્રો બીજી સેવા છે જે પરાગવાહકો
જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા નિવસન તંત્રો આપણને પ્રદાન કરે છે. પ્રાકૃતિક પરાગવાહકોની મદદ વગર પરાગનયન પૂર્ણ કરવાનો ખર્ચો શું હશે? આ તો ખાલી જસ્ટ આપણે સમજવા પ્રયાસ કરીએ છીએ કે કુદરતી રીતે જો પરાગનયન થતું હોય, ઓકે, એના કરતાં આપણે કૃત્રિમ રીતે જો પરાગનયન કરવા જઈએ તો કેટલો ખર્ચો લાગે. તો ખરેખર કુદરતી પરાગવાહકોની મદદ વગર જો તમે પરાગનયન કરવા જાઓ તો ઘણા બધા મજૂરી કામ લાગે અને કુદરત જેવું તો થાય જ નહીં, ખર્ચો પણ લાગે. તો ખરેખર કુદરતી રીતે જે કાંઈ થાય છે એ યથાયોગ્ય છે. એટલા માટે આપણે જૈવ વિવિધતાની જાળવણી કરવી જોઈએ. બીજા અપ્રત્યક્ષ અમૂર્ત લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ. તો ઘણા તો એવા પણ છે કે જે આપણને ખ્યાલ નથી, આપણી કલ્પના બારા છે. એવા પણ વિચારો છે જે પ્રકૃતિમાંથી આપણને મળે છે પણ આપણે એને અવગણીએ છીએ. જેમ કે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો, વન ભ્રમણ દરમિયાન વસંત ઋતુમાં સંપૂર્ણપણે ખીલેલા પુષ્પો નિહાળવાનો, કે સવારમાં બુલબુલના ગીત સાંભળતા સાંભળતા જાગવાનો સૌંદર્યલક્ષી આનંદ. શું આપણે આવી વસ્તુઓ પર કોઈ ભાવસૂચક કિંમત મૂકી શકીએ? આ બધી વસ્તુ કુદરતી કહેવાય, જેની ખરેખર આપણે કિંમત નથી કરતા. ઓકે, આપણે ખાલી આપણા આનંદના માર્ગ માટે જ એનો રસ અપનાવીએ છીએ. તો ખરેખર આપણે જો આ બધી વસ્તુઓની વિચારણા કરીએ તો ત્યારે આપણને ખરા અર્થમાં સમજાય કે જૈવ વિવિધતા કેટલું અગત્યનું છે અને કેટલું એની જાળવણી કરવી યોગ્ય છે. ત્રીજો મુદ્દો જોઈએ આપણે. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણે આ પૃથ્વી ગ્રહ ઉપર જોઈએ તો કેટલી બધી વિવિધતા જોવા મળે છે. ઓકે, ઘણી બધી જાતની વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ છે, અગણિત. તો કે જેમાંથી આપણને ઘણી બધી રીતે આર્થિક રીતે સદ્ધર બની શકવાની ક્ષમતા આપણે મેળવીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ. તો ખરેખર આપણે એના ઋણી કહેવાય, જેમની સાથે આપણે રહીએ છીએ. દાર્શનિક કે આધ્યાત્મિક રીત આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓનું તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે. તો આપણને તો ખબર જ છે કે ઘણી બધી જાતિઓ એવી છે કે જેનું કંઈક ને કંઈક મૂલ્ય તો છે જ આ સૃષ્ટિમાં, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય. તો અત્યારે તમને ખ્યાલ હશે કે આપણે ઘણીવાર એવું થાય કે મનુષ્યને ઉપયોગી નથી તો એવી જાતિઓનું શા માટે આપણે સંરક્ષણ, પણ ખરેખર અન્ય જીવો માટે પણ એ લાભકારક હોય. ઓકે, તો એટલા માટે પણ આપણે એની જાળવણી કરવી પડે. ભવિષ્યમાં આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે. તો ફ્યુચરમાં આવનારા જે સંતાનો છે એના માટે, એના સુખ સમૃદ્ધિ માટે આપણે અત્યારે પગલાં લઈશું તો આવનારા દિવસોમાં જૈવ વિવિધતાના સંરક્ષણ દ્વારા જે કાંઈ કુદરતી પ્રાકૃતિક આપદા છે આપણી પાસે, પ્રાકૃતિક રીતે આપણને જે કાંઈ મૂલ્ય મળ્યું છે એનું આપણે જતન કરીને આવનારી પેઢીને આપી શકીએ. પણ જો અત્યારથી આપણે એવા યોગ્ય પગલાં નહીં લઈએ, પર્યાવરણની માવજત નહીં કરીએ તો આવનારી પેઢીને એવું મળશે નહીં. તો ચોખ્ખું સ્વચ્છ વાતાવરણ મળે, પર્યાવરણમાં, પ્રકૃતિમાં બધા જ જાતિઓનું અસ્તિત્વ ટકી રહે એવા આપણે પગલાઓ યોજવા જોઈએ. તો એને કહેવાય જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું. તો પાછો પ્રશ્ન થાય કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો આવો આપણે હવે સમજીએ કે કેવી રીતે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવતું હોય છે. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ? આપણને ઈચ્છા થઈ કે ચાલો આપણે તે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું છે, પણ કેવી રીતે? જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત અને સુરક્ષિત કરીએ છીએ ત્યારે તે જૈવ વિવિધતાના બધા સ્તરો પર પણ સુરક્ષિત થઈ જાય છે. આપણે વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. તો વિચાર કરો, એક સમય એવો હતો કે વાઘના સંખ્યા માત્ર 70 જેટલી બચી હતી. આજે આપણે સેવ ધ ટાઈગર પ્રોજેક્ટને અમલમાં મૂકીને વિચાર કરો, વાઘની સંખ્યા દિન પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. તો એ ક્યારે શક્ય બન્યું? આપણે એનું સંરક્ષણ કર્યું, માવજત કરી, જંગલને બચાવ્યું ત્યારે. ઓકે, આ અભિગમને સ્વસ્થાન એટલે કે ઇન સિટુ એટલે કે એ જ જગ્યાએ સંરક્ષણ કહે છે. એટલે કે કુદરતી નિવાસસ્થાનમાં
જે તે પ્રાણીઓની માવજત કરવામાં આવે, જતન કરવામાં આવે, સંરક્ષણ કરવામાં આવે એને કહેવામાં આવે છે સ્વસ્થાન સંરક્ષણ. જો કે જ્યારે એવી કોઈ પરિસ્થિતિઓ હોય કે જ્યાં પ્રાણી અથવા વનસ્પતિનું અસ્તિત્વ જોખમ કે સંકટમાં મુકાયું હોય, ઓકે, અને તેને વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય, ત્યારે બાહ્ય સ્થાન સંરક્ષણ એ ઇચ્છનીય અભિગમ છે. તો એ બહુ ખરેખર સારી વાત કહેવાય. સ્વસ્થાન સંરક્ષણ વિકાસ તથા સંરક્ષણની વચ્ચેના સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને અવાસ્તવિક લાગે છે. આજે આપણે ઘણા બધા સંઘર્ષનો સામનો કરી રહ્યા છીએ, તેમ છતાં પણ ઘણા રાષ્ટ્ર એવા છે કે જેને આ બધું અનરિયાલિસ્ટિક એટલે કે અવાસ્તવિક લાગે છે, અને તેમની તમામ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવાનું આર્થિક રીતે વ્યવહારિક પણ લાગતું નથી. તો ઘણા બધા રાષ્ટ્રો એવા છે કે જેને એવું થાય છે કે આ જૈવિક સંપદાનું શા માટે આપણે સંરક્ષણ કરવું, ઓકે, આર્થિક રીતે એને વ્યવહારિક લાગતું નથી. પરંતુ નિશ્ચિતપણે જેટલા સંરક્ષણ સ્ત્રોતો સંસાધનો ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવવી દૂરની વાત છે. વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે. તો ખરેખર પર્યાવરણના જતન અર્થે ઘણા બધા લોકો કામ કરે છે, ઓકે. તો એને ધ્યાનમાં રાખીને ઘણા બધા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ છે એના દ્વારા સંબોધન કરવામાં આવેલું હતું વૈશ્વિક સ્તરે. ત્યારે જઈને આજે આપણે તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા, એટલે કે એવી જાતિઓ કે જે અમુક પ્રદેશ પૂરતી મર્યાદિત હોય, જે બીજે ક્યાંય જોવા ન મળતી હોય, જેમ કે ચકલી, કાબર, કાગડો છે એ તમને અમુક પ્રદેશમાં જ જોવા મળતા હોય, બધી જગ્યાએ ન જોવા મળતા હોય, તેને સ્થાનિક જાતિઓ કહેવાય. ધરાવતા કેટલાક જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો ઓળખ્યા છે. શરૂઆતમાં હોટસ્પોટની સંખ્યા કેટલી હતી? તો કે 25 જૈવ વિવિધતાના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી હતી. તો શરૂઆતમાં આપણી પાસે હોટસ્પોટની સંખ્યા કેટલી હતી? તો કે 25 જેટલી. પરંતુ ત્યારબાદ આ યાદીમાં 9 હોટસ્પોટ વધારે ઉમેરવામાં આવ્યા હતા. તો આજની તારીખમાં આપણે જોઈએ છે બીજા 9, 25માં 9 તમે ઉમેરો તો 34 થાય. તો અત્યારે વિશ્વભરમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી છે? તો કે 34. તો આવા MCQ તમને જનરલી પરીક્ષામાં પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, હાલમાં વિશ્વભરમાં જૈવ વિવિધતાના કુલ હોટસ્પોટની સંખ્યા જણાવો. તો તમારે 34 લખવાનું, ઓકે. આ હોટસ્પોટ એ ત્વરિત રીતે ક્ષતિ પામતા નિવાસીય એટલે કે આવાસીય ક્ષેત્રો પણ છે. આમાંથી 3 હોટસ્પોટ પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા તથા હિમાલયન છે, જે અપવાદરૂપે આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રોને આવરી લે છે. તો ઘણી વખત એવું પણ પૂછવામાં આવે કે ભારત દેશને જૈવ વિવિધતાના ક્ષેત્રો આવરી લેતા વિસ્તાર જણાવો. તેમાં છે શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય. તેમ છતાં બધા જ જૈવ વિવિધતાવાળા હોટસ્પોટને એકસાથે ભેગા કરીએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય છે. તો ખરેખર જેટલા હોટસ્પોટ હોવા જોઈએ એના કરતાં 2% જમીન વિસ્તાર ઓછો જોવા મળે છે હોટસ્પોટનો. તો ખરેખર માનવ દ્વારા ઘણી બધી એવી પ્રવૃત્તિ થાય છે કે જેનાથી જૈવ વિવિધતાને નુકસાન પહોંચે છે. તો ખરેખર આપણે શું કરવું જોઈએ? તો કે આપણે એનું જતન કરવું જોઈએ. પરંતુ આ ક્ષેત્રોમાં સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા અત્યંત વધારે છે તથા આ હોટસ્પોટની કડક સુરક્ષા દ્વારા ચાલુ રહેલા સમૂહ વિલોપનના દરને લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. તો ખરેખર આપણે જો એની કડક સુરક્ષા, માવજત, જતન કરવામાં આવે તો આપણે જે કાંઈ આ ઘટી રહેલો વિસ્તાર છે એનામાં આપણે ઝડપથી વિલોપનનો દર છે એ 30% જેટલો ઘટાડી શકીએ છીએ, જે સારી વાત કહેવાય કે લુપ્ત થતા પ્રાણીઓની સંખ્યામાં આપણે જે ઘટાડો હતો એને બચાવી શક્યા. ભારતમાં પરિસ્થિતિકીય રીતે અદ્વિતીય અને જૈવ વિવિધતા સમૃદ્ધ પ્રદેશોને જૈવાવરણ આરક્ષિત વિસ્તારો એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તરીકે કાયદાકીય સુરક્ષા આપવામાં આવી છે. તો ભારતમાં તો આપણે બહુ સારી વાત છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવી છે. કોને કોને? તો કે રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, અભયારણ્યો હોય,
અથવા તો કોઈ જૈવાવરણ આરક્ષિત વિસ્તારો હોય, એવા જે પ્રદેશો છે એને ભારત સરકાર દ્વારા કાયદાકીય રીતે સુરક્ષા આપવામાં આવે છે. અત્યારે ભારતમાં 14 જૈવાવરણ આરક્ષિત વિસ્તારો છે. તો ભારતની અંદર તમને જો આરક્ષિત વિસ્તારો પૂછવામાં આવે તો તમારે લખવાનું રહે 14. જ્યારે 90 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 448 વન્યજીવ અભયારણ્ય છે. આ ત્રણમાંથી કોઈ એકાદ MCQ તમને પૂછાઈ શકે પરીક્ષામાં કે હાલમાં ભારતમાં આરક્ષિત જૈવ વિસ્તારોની સંખ્યા જણાવો, તો 14. જો નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા પૂછે તો 90. ઓકે, અને વન્યજીવ અભયારણ્યની સંખ્યા પૂછે તો 448. ભારતમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનો ઇતિહાસ પણ છે. આપણે બધા જોઈએ છે વટ સાવિત્રીનું વ્રત આવે, ઓકે, પછી છોકરીઓના જે કાંઈ વ્રત ઉપવાસ આવે, તો ઘણીવાર વૃક્ષોની પણ પૂજા કરવામાં આવતી હોય છે, જે પ્રકૃતિની સુરક્ષા પર ભાર મૂકે છે. ઘણી સંસ્કૃતિઓમાં જંગલો માટે અલગ હિસ્સો છોડી દેવામાં આવતો હતો અને તેમાં રહેલા બધા જ વૃક્ષો તથા વન્યજીવની પૂજા કરવામાં આવતી અને સમગ્ર રીતે રક્ષણ આપવામાં આવતું. આ પ્રકારના પવિત્ર ઉપવનો ધાર્મિક માન્યતાને આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષિત વિસ્તારો જેમ કે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારોમાં જોવા મળે છે. તો ખરેખર બહુ સારી વાત કહેવાય કે આવા જુદા જુદા વિસ્તારોની અંદર આપણે આજે સંસ્કૃતિને જાળવી રાખવા માટે એનું સંરક્ષણ કરી રહ્યા છીએ. મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થી છે. તો જુઓ તમે, આજે મેઘાલયની અંદરના જે સરસ મજાના જંગલો છે, એ જે વનસ્પતિઓની ઘણી બધી સંખ્યાઓ જે હતી લુપ્ત થવાના રહેતી, તો એના માટે શરણાર્થીઓ તરીકેની ભૂમિકા ભજવી કે ત્યાં આપણે એને સરસ મજાનું સંરક્ષણ આપી શક્યા. દુર્લભ જે જાતિઓ હતી, ભાગ્યે જોવા મળતી હતી, એને આજે આપણે સંરક્ષિત કરી શક્યા, આરક્ષિત કરી શક્યા. તો આજની તારીખમાં તમે મેઘાલયના જંગલોમાં જાઓ તો ત્યાં તમને જોવા મળી શકે છે નવી નવી જાતિઓ. તે આપણી માટે સારી વાત કહેવાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વાત આપણે કરી સ્વસ્થાન સંરક્ષણની. એવી જ રીતે બીજું એક સંરક્ષણ છે નવસ્થાન સંરક્ષણ. ઘણીવાર કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ હોય એના કુદરતી નિવાસ સ્થાનમાં સંકટ હોય, તો એટલા માટે એવા જે વનસ્પતિ અને પ્રાણીઓ છે કે જેની ઉપર કુદરતી આફત છે અથવા તો સંકટ છે, તો એને કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લઈને આપણે શું કરીશું, તો કે ચોક્કસ સારી એવી જગ્યા છે કે જ્યાં એનું આપણે જતન કરી શકીએ, માવજત કરી શકીએ, ઓકે, અને એનો ઉછેર સરસ મજાનો કરી શકાય એવા વિસ્તારને નવસ્થાન સંરક્ષણ કહેવામાં આવતું હોય છે. તો આવો આપણે જોઈએ નવસ્થાન સંરક્ષણ. આમ તો તમે પ્રાણી સંગ્રહાલય જોયું હશે, વનસ્પતિ ઉદ્યાનમાં પણ ગયા હશો, સફારી ઉદ્યાન, ઓકે. તો આ બધા શું છે? નવસ્થાન સંરક્ષણ છે. તો કોઈ પણ પ્રાણી કે વનસ્પતિને કુદરતી નિવાસસ્થાનમાં ઉછેર ન કરતા આવી રીતે એને યોગ્ય બંધનાવસ્થામાં રાખવામાં આવતા હોય છે અને એને સુરક્ષા પ્રદાન કરવામાં આવતી હોય છે, તો એને નવસ્થાન સંરક્ષણ કહેવામાં આવે. તો નવસ્થાન સંરક્ષણ પણ અગત્યનું છે, ઓકે, જૈવ વિવિધતાની જાળવણીમાં. આ અભિગમમાં સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યાએ લઈ જવામાં આવે છે અને રાખવામાં આવે છે સમૂહમાં, જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય. જેમ કે પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી ઉદ્યાનો આ હેતુ માટે સેવા આપે છે. એવા ઘણા પ્રાણીઓ જે જંગલમાં વિલુપ્ત થઈ ગયા છે, પરંતુ પ્રાણી ઉદ્યાનમાં જાળવી રાખવાનું ચાલુ છે. તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓ તેમના ભયજનક દાયરા રાખ્યા સિવાય સંકટમાં મુકાય તે પહેલાં અગાઉથી જ બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. તો હાલમાં આપણી પાસે ઘણી બધી એવી જાતિઓ છે કે જેના ઉપર સંકટ આવે એ પહેલાં જ આપણે એને ક્યાં મૂકી દઈએ છીએ? બાહ્ય સ્થાન સંરક્ષણમાં, કે જેથી એની માવજત થઈ શકે. હાલમાં સંકટમાં રહેલ જાતિઓની જન્યુઓની ક્રાયો પ્રિઝર્વેશન તકનીકી, ક્રાયો પ્રિઝર્વેશન એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ છે, જેને ક્રાયો પ્રિઝર્વેશન કહેવામાં આવતું હોય છે. ખાસ કરીને જુદી જુદી વનસ્પતિઓના જે કાંઈ ભ્રૂણ હોય એને એમાં સુરક્ષિત રાખવામાં આવતા હોય છે.
પ્રાણીઓના જે વીર્ય હોય છે એને એમાં સુરક્ષિત રાખવામાં આવતા હોય છે. તો ખાસ યાદ રાખજો MCQ સ્વરૂપે. ના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાતી હોય છે. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. આપણે પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશમાં જે કાંઈ અંડકોષો છે એનું શુક્રકોષ સાથે ફલન કરાવીને પણ આપણે કૃત્રિમ રીતે ફલન કરી શકીએ છીએ. અને વનસ્પતિઓને પેશી સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે. વનસ્પતિ પેશી સંવર્ધન જુદા જુદા ભાગમાંથી, વનસ્પતિના કોઈ પણ ભાગમાંથી તમે કોષ પ્રાપ્ત કરીને પ્રયોગશાળામાં એનો ઉછેર કરી શકાતો હોય છે, જેને આપણે વનસ્પતિ પેશી સંવર્ધન કહીએ છીએ. તો આવી રીતે એનું સ્વસ્થાન સંરક્ષણ કરવામાં આવતું હોય છે. આમ તો નવસ્થાન સંરક્ષણ. વ્યાપારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજ બેંકોમાં લાંબા સમયગાળા માટે રાખી શકાય છે. તો અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે કે જુદી જુદી વનસ્પતિઓના જે કાંઈ ભાગો છે એને કેવી રીતે માવજત એનું જતન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને ઘણી એવી વનસ્પતિઓ છે કે જે લુપ્તતાના આરે હોય તો એના બીજને ખાસ કરીને બીજ બેંકોમાં સંગ્રહિત કરવામાં આવતા હોય છે. જ્યારે એ જાતિ લુપ્ત થઈ જાય તો એ જે કાંઈ માવજત કરેલા બીજ છે એમાંથી ફરી પાછા નવા છોડ પ્રાપ્ત કરીને આપણે એ છોડ પ્રાપ્ત કરી શકીએ છીએ. જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણ બધા રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ધ હિસ્ટોરિક કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી એટલે કે પૃથ્વી પરિષદ ધ અર્થ સમિટ વર્ષ 1992માં રિયો ડી જેનેરો ખાતે યોજવામાં આવેલું હતું. તો ખરેખર વિદ્યાર્થી મિત્રો, બ્રાઝિલનું નામ તમે સાંભળ્યું છે, એની બાજુમાં રિયો ડી જેનેરો કરીને એક સ્થળ છે. ત્યાં 1992ની અંદર જુદા જુદા દેશના પ્રધાનમંત્રીઓ ભેગા થઈને એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જૈવ વિવિધતા પર ભાષણ આપવામાં આવ્યું હતું કે કેવી રીતે એને આપણે સંરક્ષણ આપીશું, કેવી રીતે આપણી જવાબદારી છે. ઓકે, જેમાં તમામ રાષ્ટ્રોને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોને એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા રહે. તેને અનુસરીને વર્ષ 2002માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી હતી. તો સાઉથ આફ્રિકાનું એક સ્થળ છે જોહાનિસબર્ગ. આમ તો ઇથેનોલના ઉત્પાદન માટેનું વિશ્વનું સૌથી મોટું સ્થળ છે. આ જગ્યાએ એક વિશ્વ પરિષદ એટલે કે વર્લ્ડ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષ 2002માં, જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તો વિદ્યાર્થી મિત્રો, વૈશ્વિક લેવલે પણ ઘણા બધા રાષ્ટ્રો છે એ ખરેખર જૈવ વિવિધતાના કાર્યક્રમો યોજતા હોય છે અને એની દેખરેખ રાખવા માટેના આયોજનો કરતા હોય છે. તો આ રીતે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો ચેપ્ટર 15 પૂર્ણ થાય છે. જૈવ વિવિધતા અને સંરક્ષણ નામનું ચેપ્ટર આપણું અહીંયા ફિનિશ થાય છે. હેવ અ નાઇસ ડે. ગુડ ડે.